જંબુસરના કુરાલ સ્થિત શ્રેયાંસનાથ ભગવાન તીર્થે છઠ્ઠી સાલગીરાની ઉજવણી શ્રદ્ધાભેર કરવામાં આવી હતી। કુરાલ ગામે આશરે 700 વર્ષ પહેલા શ્રેયાંસનાથ ભગવાન જે મૂળ નાયક કહેવાય છે તેમનો પૂર્ણ ઇતિહાસ એવો છે કે જમીનમાંથી કુરાલ ગામે 5 મૂર્તિઓ નીકળી હતી અને કુરાલ ગામમાં જૈન મંદિર બનાવવામાં આવેલ હતું। આજથી 5 વર્ષ પહેલા જંબુસર પાદરા હાઈવે કુરાલ ખાતે કિશોરભાઈ ઉર્ફે બિલ્લાભાઈ ઝવેરીના સ્વર દ્રવ્યથી ભવ્ય જૈન તીર્થ 2019માં નવનિર્મિત બનાવવામાં આવ્યું છે। તીર્થંકરના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારથી આજ દિન સુધી જૈન સાધુ સાધ્વી શ્રાવક ભક્તો લાભ લઈ રહ્યા છે। આજે આ તીર્થની છઠ્ઠી સાલગીરા પ્રારંભે શ્રેયાંસનાથ દાદાની ધાર્મિક રીતે રિવાજ મુજબ પૂજા વિધિ, ભજન કીર્તન, સત્સંગ અને ધ્વજારોહણ વિધિ વિધાન બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી કરી કિશોરભાઈ સંઘવી, ડોક્ટર જયભાઈ તથા દીપભાઈ પરિવાર સહિત ધ્વજારોહણે લાભ લીધો હતો। આ પ્રસંગે ગુજરાત રાજ્ય પૂર્વ સ્પીકર રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ચતુર્વેદી સંઘ સહિત ઉપસ્થિત રહ્યા હતા। કુરાલ તીર્થે છઠ્ઠી સાલગીરા મહોત્સવની ઉજવણી હોય વહેલી સવારથી શ્રાવક ભાઈ બહેનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો। શ્રેયાંસનાથ ભગવાનની પૂજા દર્શન કરી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે પ્રદ્યુમનસિંહ, રિટાયર્ડ ડીવાયએસપી ડીએ સોલંકી, હિતેશભાઈ માસર રોડ, મુકેશભાઈ મોભા, જૈન સમુદાય અગ્રણીઓ, હોદ્દેદારો સહિત શ્રાવક ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અને તેમાં શ્રેયાંસ દાદાની પૌરાણિક પ્રતિમા 740 વર્ષ ઉપરાંતથી ગામમાં હતા, પરંતુ જૈન સાધ્વીઓ, સાધુશ્રીઓ, મહંતો આ હાઈવે પરથી પસાર થતા હોય બિલ્લાભાઈ ઝવેરી અને એમના પરિવાર અને એમના મિત્રોએ ખૂબ સાથ સહકાર કરીને આ સુંદર મજાનું તીર્થ અહીં મંદિર અહીં ઊભું કર્યું છે। આજે એને 5 વર્ષ થયા છે, જેનો લાભ અનેક ભગવતજનો લઈ રહ્યા છે। તીર્થયાત્રાને અનુસરીને અહીંથી પદયાત્રી તરીકે જતા જૈન શ્રાવકો એ પણ ભગવંતની પૂજા, દર્શન, અર્ચન કરે છે। ધજાજીનો લાભ આજે અમને પણ મળ્યો છે, પહેલાં પણ મળ્યો છે। બધાને આશીર્વાદ શ્રેયાંસ દાદાના મળ્યા છે અને હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો આ તીર્થયાત્રાનો લાભ લે। ધન્યવાદ। શ્રેયાંસનાથ દાદાની 5મી સાલગીરી પૂરી થાય છે, 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશે છે। કુરાલ તીર્થનો ઇતિહાસ 750 વર્ષ પ્રાચીન। શ્રેયાંસનાથ દાદા જમીનમાંથી ખોદકામમાં નીકળેલી 5 પ્રતિમાજી અને ગામમાં દેરાસર બનેલું ભૂતકાળમાં, અને સમય જતાં એને હાઈવે ઉપર વધારે સાધુ સાધ્વીની અવર જવર અને ગામ જૈનોથી બધું વસ્તી પૂર્ણ થઈ ગઈ, જેથી કરીને હાઈવે પર દેરાસર હોય તે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા લાભ લઈ શકે। એ હિસાબે 2019 5 વર્ષ પહેલાં આપણા ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હાથે આ તીર્થનું નિર્માણ થયું, એમને જ ઉદ્ઘાટન કરેલું અને અત્યારે પણ એમની ઉપસ્થિતિ છે રાજુભાઈની। અને આ લાભ શાંતિચંદ ભગુભાઈ ઝવેરી પરિવારે લીધેલો અને બધા જ સાથે કલ્યાણ મિત્રો અને આજુબાજુના ગામનાથી માસર રોડ છે, મોભા રોડ છે, બધા ગામો જૈનોના સાથ સહકારથી દર વર્ષે મહાસુદ છઠની સાલગીરી આવી રહી છે। અને ખાસ બધા વિનંતી કરું છું જે ઉપસ્થિત ભાઈ બહેનોને કે દર વર્ષે આવી તો ઉજવણી થતી રહે, એ અમારો પરિવાર વિનંતી કરે છે।